જણાએ કીધું કે મારા હાથની રેખાઓ છે જોઈને મને કહો કે મારું કેવું ભાગ્ય છે. તો બીજા જણાએ કીધું કે ભાગ્યની રેખાઓ હાથમાં ન હોય, ભાગ્યની રેખાઓ તો આપણા કર્મના ફળ ઉપર હોય. જેમ ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી, એવી જ રીતના હાથની રેખામાં કંઈ હોતું નથી. તારી પાસે તો હાથ છે તે તું મને બતાવવા આવ્યો, પણ વિચાર કરજો, જેને હાથ જ ન હોય એનું ભાગ્ય. એટલે એવું નથી હોતું કે આપણે હાથની રેખાઓ જોઈએ અને ભાગ્ય જાણી લઈએ, પણ આપણે મહેનત કરીએ, ભગવાનનું કીર્તન કરીએ, ભગવાનનું નામ લઈએ તો આપણું ભાગ્ય સુધરે. જેમ આપણે ક્યાંકથી લોન લીધી હોય ને પછી આપણે સિબિલ સ્કોર છે એ સિબિલ સ્કોર છે એ ઉપર નીચે થાય, પછી એની આપમેળે હરખો થઈ જાય, એવી જ રીતના આપણું ભાગ્ય છે એની મેળે મેળે સરખું થઈ જાય આમાં લાગેલા હોઈએ તો. બાકી ઓલો સ્કોર છે એ પાછો નીચો આવી જાય, એ નીચો આવી જાય એટલે પછી પાછું આપણને કંઈ મળે નહીં. ભાગ્યની દૈવ એટલે ભાગ્ય થાય. અક્રૂરજી કંસને બધું કહે છે કે મનુષ્ય મોટા મોટા મનોરથ તો કરે છે, પરંતુ એ જાણતો નથી કે દૈવ અને પ્રારબ્ધ તેને પહેલેથી જ નષ્ટ કરી દીધા હોય છે. ક્યારેક પ્રારબ્ધ અનુકૂળતા પૂર્વક આપણને સફળ કરે તો આપણે સુખી થઈ જઈએ, ક્યારેક પ્રારબ્ધ અનુકૂળતા ન હોય તો આપણને દુઃખી કરે એટલે આપણે દુઃખી થઈ જતા હોય છે. વિપરીત ફળ આપે એવા સમયે આપણે દુઃખી ન થવું જોઈએ. ખેર, તમે મને જે આજ્ઞા આપો છો એ આજ્ઞા મને તો પસંદ નથી, પણ છતાં પણ તમે રાજા છો, તમે જે કહો છો એ આજ્ઞા પ્રમાણે જ હું કરીશ. સુખદેવજી કહે છે કે કંસ મંત્રીઓ અને અક્રૂરજીને આ પ્રમાણે આજ્ઞા આપી અને બધાયથી વિદાય લઈ લીધી. ત્યારબાદ મહેલમાં ચાલ્યો ગયો અને અક્રૂરજી પણ પોતાના ઘરે વયા ગયા. સુખદેવજી કહે છે કે પરીક્ષિત, કંસે જે કેસી નામના દૈત્યને મોકલ્યો હતો તે બહુ જ બળવાન અને ઘોડાનું રૂપ લઈને આવ્યો હતો. મનના વેગથી દોડતો દોડતો એ વ્રજની અંદર આવ્યો. ખરેખર આ કેસીનો વેગ અત્યંત પ્રચંડ હતો, તેના પર વિજય પ્રાપ્ત કરવો બહુ મુશ્કેલ હતો. તેને પકડી લેવાનું કામ પણ સહેલું ન હતું. તે દુષ્ટ ભગવાન પાસે આવીને પોતાના પાછલા પગેથી ભગવાન ઉપર પ્રહાર કરે છે. થોડી વાર પછી તો તે દુષ્ટ પાછો હોશમાં ભગવાન ઉપર પ્રહાર કરે છે. ભગવાન એને મારે છે અને એ પડી જાય છે. થોડી વાર પછી તો એ પાછો હોશમાં આવે છે. ત્યાર પછી તે ક્રોધપૂર્વક મોઢું પહોળું કરી અને બહુ જ વેગથી ભગવાન તરફ ફરી વખત દોડતો આવીને જોયો. ભગવાન હસવા લાગ્યા. તેમણે તેમનો ડાબો હાથ તેના મોઢાની અંદર એવી રીતે ઘૂસેડી દીધો જેમ સાપ કોઈ પ્રકારની શંકા વિના જ પોતાના દરની અંદર ઘૂસી જાય. એવી રીતે ભગવાને પોતાના ડાબા હાથને એ ઓલા કેસી નામના અસુરના મોઢામાં એવી રીતના ઘૂસેડી દીધો. એ ઘોડાના સ્વરૂપમાં હતો. પરીક્ષિત, ભગવાનનો અત્યંત કોમળ કર પણ એ વખતે તપાવેલા લોઢા જેવો હતો, જાણે કોઈ બહુ મોટું તપાવેલું તાંબુ હોય એવો એનો ભગવાનનો હાથ હતો. તેનો સ્પર્શ થતાં જ તે કેસીના દાંત તૂટી ગયા, પડી ગયા. જેમ જડોદરનો રોગ તેની ઉપેક્ષા કરવાથી બહુ વધી જાય છે, તેમ કૃષ્ણ ભગવાનનો ભુજદંડ તેના મુખમાં વધવા લાગ્યો અને એટલો બધો વધ્યો કે જાણે આ ઘોડાનું મોઢું ફાટી ગયું. થોડી જ વારમાં તેનું શરીર નિષ્પ્રાણ થઈને પૃથ્વી ઉપર પડી ગયું. તેનું નિષ્પ્રાણ શરીર ફૂલેલું હોવાથી જમીન ઉપર પડતાની સાથે પાકેલી કાકડીના ફળની જેમ ફાટી ગયું. મહાબાહુ ભગવાન શ્રી કૃષ્ણએ તેના મોઢામાંથી હાથ ખેંચી લીધો અને પાછા જેમ હતા એવી રીતના વ્યવસ્થિત રહેવા લાગ્યા. બધાય લોકો રાજી થયા, ભગવાનને પુષ્પવૃષ્ટિ કરી, કારણ કે આવા અનેક અસુરોથી ભગવાન બધાયને બચાવે છે. પરીક્ષિત, દેવર્ષિ નારદજી ભગવાનના પરમ પ્રેમી અને સમસ્ત જીવોના સાચા હિતૈષી છે. કંસને ત્યાંથી નીકળી અને તેઓ અનાયાસે જ અદ્ભુત કર્મ કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવ્યા અને એકાંતમાં ભગવાન શ્રી કૃષ્ણની સાથે તેઓ સંવાદ કરે છે. ભગવાનને જોઈ અને બે હાથ જોડી મસ્તક નમાવી અને ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાનને નારદજી પ્રણામ કરે છે. નારદજીની સ્તુતિ આવે છે, ભગવાનનું કીર્તન કરે છે, નારાયણ નારાયણ. આવો આપણે પણ 2 મિનિટ માટે કીર્તન કરી અને નારદના હાથ દ્વારા, નારદના મન દ્વારા
નારદજીના હૃદય દ્વારા આપણે પણ આવા સમયે ભગવાનને પ્રાર્થના કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા.
તાળી ન હોય જો એ તમે તાળી પાડો તો રાધે શ્યામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો રાધે શ્યામની રે બીજી તાળી ન હોય જો એ તમે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો સીતારામની રે બીજી તાળી ન હોય જો વાતું કરો તો મારા શ્યામની રે રાધે. બીજી વાતું ન હોય જો તું કરો તો મારા શ્યામની રે બીજી વાતું ન હોય જો એ તમે સ્મરણ કરો સીતારામના રે બીજા સ્મરણ ના હોય જો સ્મરણ કરો તો સીતારામ ના રે બીજા સ્મરણ ન હોય જો સ્મરણ કરો તો રાધે શ્યામના રે બીજા સ્મરણ ના હોય જો સ્મરણ કરો તો સીતારામ નો રે બીજા સ્મરણ ન હોય જો બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બચપણમાં ઘણો ફેર છે રે બચપણ ગઢપણ કહેવાય જો બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બચપણમાં ધ્રુવજીને રામ મળ્યા રે બચપણ એને કહેવાય જો બચપણમાં ધ્રુવજીને રામ મળ્યા રે બચપણ એને કહેવાય જો બચપણમાં ધ્રુવજીને રામ મળ્યા રે બચપણ એને કહેવાય જો બચપણમાં ધ્રુવજીને રામ મળ્યા રે બચપણ એને કહેવાય જો હે તમે વાતો કરો મારા શ્યામની રે બીજી વાતું ન હોય જો વાતું કરો તો મારા શ્યામની રે બીજી વાતું ન હોય જો એ તમે તાળી પાડો તો સીતારામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો સીતારામની રે બીજી તાળી ન હોય જો ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ એને કહેવાય જો ભાઈબંધમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ એને કહેવાય જો ભાઈબંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ એને કહેવાય જો ભાઈબંધમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ એને કહેવાય જો એ તમે તાળી પાડો તો સીતારામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો સીતારામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો સીતારામની રે તાળી ન હોય જો તાળી પાડો તો સીતારામની રે બીજી તાળી ન હોય જો સમરણ કરો રે રાધે શ્યામના રે બીજા સમરણ ના હોય જો સ્મરણ કરો તો રાધે શ્યામના રે બીજા સ્મરણ ના હોય જો તમે વાતું કરો મારા શ્યામની રે બીજી વાતું ન હોય જો વાતું કરો તો
મારા શ્યામની રે બીજી વાતો ના હોય જો. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દેવર્ષિ નારદજીએ ભગવાનની સ્તુતિ કરી. બધી જ રીતના ભગવાનને રીઝેવા. ભગવાન રાજી થયા અને ભગવાન એમને પૂછે છે કે હે દેવર્ષિ નારદ, હું તમારી શું સેવા કરું? દેવર્ષિ નારદ કહે છે કે અરે સેવા તો અમારે કરવાની હોય. એવા સમયે ભગવાન કહે છે કે અત્યારે હું મનુષ્ય લોકની અંદર છું, આ લીલાની અંદર છું, એટલે અત્યારે દેવર્ષિ તમે છો. અમે લોકો તો મનુષ્ય છે, અમે તો ગોવાળિયાઓ છે, અમને તો કઈ બધી જાજી ખબર ન પડે, અમે તો કઈ બહુ કઈ ભણ્યાય નથી. દેવર્ષિ નારદની સાથે વિનોદ યુક્ત આવી વાતો કરે છે. ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે મને બધી જ ખબર છે કે તમે શું છો. હે પ્રભુ, હું તમને કહું, જીવોના સાચા હિતૈષી તમે છો. જીવોની ખરેખર આત્મા જે છે એ તમે જ છો. જીવનનું જે સત્ય છે, જીવોનું જે પ્રેમ છે, જીવોનું જે હૃદય છે, જીવોનું જે કંઈ છે એ બધું જ સર્વાત્મા તમે છો. હે પ્રભુ, આપનો વિગ્રહ મન અને વાણીનો વિષય નથી. આપ નિરાકાર છો. આપ યોગેશ્વર છો. સમસ્ત જગતનું નિયંત્રણ આપ જ કરો છો. આપ સર્વના હૃદયમાં નિવાસ કરો છો. આપ ભક્તોના એકમાત્ર આશ્રય છો. યદુવંશ શિરોમણી અને અમારા સ્વામી પણ હે પ્રભુ તમે જ છો. જેમ એક અગ્નિ બધા લાકડામાં વ્યાપીને રહે છે, તેમ આપ પણ એકલા જ સમસ્ત પ્રાણીઓના આત્મામાં વ્યાપ્ત છો. પ્રભુ, હું તમને જે સંદેશો દેવા આવ્યો છું એ તમને સંભળાવી દઉં. કહે છે કે હે પ્રભુ, ચારણ મુષ્ટિક વગેરે મલ્લોને, કોલિયાપીડ હાથીને અને કંસને પણ નજીકના સમયમાં, હે પ્રભુ, આ બધાયને નજીકના સમયમાં તમારે મારવાના છે. હું બધું તમને કહેવા આવ્યો છું, પણ મને એવો અનુભવ થાય છે કે ભગવાન તમે તો અંતર્યામી છો, તમને તો બધું જ ખબર હોય, છતાં પણ તમે મારા મોઢે બોલાવવા ઈચ્છતા હોય એવી એવી લીલાઓ કરો છો. હે પ્રભુ, તમે હવે આવનારા સમયમાં શું શું કરશો એ બધું જ હું તમને કહું. ચારુણ મુષ્ટિક મલ્લો વગેરેને, કોલિયાપીડ હાથીને, કંસને, એ બધાયને હમણાં તમે મારશો. ત્યાર પછી શંખાસુર, કાલયવન, મૂર અને નરકાસુરનો વધ જોઈશ હું. આપ સ્વર્ગમાંથી પારિજાતનો વૃક્ષ ઉખાડીને લાવશો એ પણ હું જોઈશ. ત્યારે ઇન્દ્રનો આપના દ્વારા પરાજય પણ હું જોઈશ. આપની કૃપા, વીરતા, સૌંદર્ય વગેરે કિંમતી જે વીર કન્યાઓ છે એ બધા જ તમારું ઐશ્વર્ય દ્વારા તમે એ બધી જ કન્યાઓને વરસો એ પણ હું તમારું જોઈશ. હે જગદીશ્વર, આપ દ્વારકામાં રહીને નૃગનો ઉદ્ધાર કરશો એ પણ હું જોઈશ. આપ જાંબુવતી સાથે સ્યમંતક મણીને જાંબવાન પાસેથી લઈ આવશો અને પોતાના ધામથી મરી ગયેલા બ્રાહ્મણના પુત્રને પણ લઈ આવશો. ત્યાર પછી આપ પૌંડ્રક મિથ્યા વાસુદેવનો વધ કરશો, કાશીપુર ને બાળી નાખશો. યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞની અંદર શિશુપાલને અને ત્યાંથી પાછા વળતા મોસિયાઈ ભાઈ દંતવક્ત્રનો પણ ઉદ્ધાર કરશો. પ્રભુ, દ્વારકાની અંદર નિવાસ દરમિયાન બીજા પણ અનેક તમે પરાક્રમ કરશો એ બધું જ હું નજીકના સમયમાં જોઈશ. જેનું પૃથ્વી મોટા મોટા જ્ઞાનીઓ અને પ્રતિભાશાળી પુરુષો આગળ જતા વર્ણન કરશે, વર્ણન ગાશે, જેનું અવિરત પરણે કીર્તિ ગવાશે એવા તમે પ્રભુ તમે જ છો. ત્યારબાદ આ પૃથ્વીનો ભાર ઉતારવા માટે અર્જુનના સારથી બનશો અને કાળ રૂપે અનેક અક્ષોહિણી સેનાનો સંહાર કરશો. એ બધું જ હું મારી આંખે જોઈશ. માટે કરી અને હે પ્રભુ, જો તમે એમ કહેતા હોય કે અમે લોકો તો ગોવાળિયાઓ છે, અભણ છીએ, એ બધી વાતમાં માલ નથી.
તમે તો અંતર્યામી છો. સુખદેવજી કહે છે કે પરીક્ષિત, ભગવાનના પરમ પ્રિય ભક્ત દેવર્ષિ નારદજીએ આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરી, ભગવાનના વખાણ કર્યા અને ભગવાનનું ભવિષ્ય ભાખ્યું કે ભગવાન તમે એટલું એટલું કરશો. જ્યારે એવું બધું થયું ત્યારે ભગવાન મંદ મંદ મુસ્કાન આપે છે. દેવર્ષિ નારદને કહે છે કે હે નારદજી, આપણા બેયની વચ્ચે જ વાત રાખજો, કોઈને કહેતા નહીં. જો તમે આ બધાને કહી દેશો તો પછી આ બધી લીલાઓની અંદર કોઈને ગમશે નહીં, મજા નહીં આવે. હાસ્યયુક્ત બધી આવી ચર્ચાઓ કરી અને એકાંતમાં જ નારદજી આવ્યા હતા અને ફરી વખત પાછા ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. એક વખત તો તે બધા ગ્વાલ ગોપાલો પર્વતના શિખર પર ગાયો વગેરે પશુઓને ચરાવી રહ્યા હતા. ત્યારે થોડાક ચોર અને થોડાક રક્ષક, થોડાક જણાને છુપવાનું અને થોડાક જણાને ગોતવાનું, આપણી ભાષામાં ચોર પોલીસ એવી રમત રમતા હતા. છુપવાની અને સંતાવાની એવી રમત રમતા હતા. રાજન તે લોકોમાં થોડા ચોર અને થોડાક રક્ષક એમ ઘણા બધા પાછા ઘેટાઈ બન્યા હતા, એવી રીતના રમત રમતા હતા. કૃષ્ણ ભગવાન, બલરામ, ગોપ મિત્રો આ પ્રમાણે નિર્ભયતાપૂર્વક તેઓ રમત રમી રહ્યા હતા. તે સમયે ગોવાળનું રૂપ લઈ અને એક વ્યોમાસુર નામનો રાક્ષસ આવ્યો. એ વ્યોમાસુરે કેવું કર્યું કે બધાની સાથે રમત રમતો રમતો, એ અસુર હતો, એ બાળકનું રૂપ લઈ લેતો અને રમતો ત્યારે બાળકનું રૂપ લેતો. અને જ્યારે બીજા બધા મિત્રો છે એ બધા મિત્રો જ્યારે આઘા પાછા દોડવા જાય ત્યારે ઘણા બાળકોને ત્યાંથી લઈ અને ગુફાની અંદર નાખી દેતો અને ગુફામાં મોટી શિલાથી દરવાજો બંધ કરી દેતો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને થોડા બાળકો ઓછા થતા દેખાણા, અંતે જ્યારે જોયું કે આપણે તો અહીંયા રમતા હતા ત્યારે 25 જેટલા હતા અને અત્યારે 5-6 જેટલા જ છે. ભગવાન કૃષ્ણએ આંખ બંધ કરીને જોયું ત્યારે ખબર પડ્યું કે આ તો બધું અસુરનું કામ છે અને વ્યોમાસુર છે. ભક્તવત્સલ ભગવાન એની આ કરતૂત તો જાણી ગયા. તે સમયે તે ગ્વાલ બાળકોને લઈ જતો હતો. તે જ સમયે ભગવાને જેમ સિંહ ઘેટાનો પીછો કરે અને ઘેટાનું ગળું દબાવી દઈને એને મારી નાખે, બસ એવી જ રીતના લખ્યું છે કે વ્યોમાસુરને બહુ બધું ગળું દબાવી અને ભગવાનને ત્યાં ને ત્યાં મારી નાખ્યું. વ્યોમાસુર બહુ જ બળવાન હતો. તે પોતાના અસલી રૂપની અંદર આવી અને પર્વતાકાર જેવો થઈ ગયો હતો. છતાં પણ એને એમ ઈચ્છા હતી કે હું ભગવાનના હાથમાંથી છૂટી જાઉં, નીકળી જાઉં, પણ એ ભગવાનના હાથમાંથી નીકળી ન શક્યો. એનું ગળું દબાણું અને તે ત્યાં ને ત્યાં મરી ગયું. પછી તો સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, મહામતી અક્રૂરજી પોતાના રાજાની આજ્ઞા દ્વારા કંસ મહારાજે જે આજ્ઞા આપી હતી તે આજ્ઞાને લઈ અને અક્રૂરજી તે રાત્રિ મથુરામાં વિતાવી પ્રાતકાળ થતાં જ રથમાં બેસી અને નંદ બાબાના ગોકુળ તરફ નીકળી ગયા. પરમ ભાગ્યશાળી અક્રૂરજી વ્રજની યાત્રા દરમિયાન રસ્તામાં કમલનયન ભગવાન શ્રી કૃષ્ણની પરમ પ્રેમયુક્ત ભક્તિથી પરિપૂર્ણ થઈ ગયા. તેઓ આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા કે જ્યારે હું ભગવાનને જોઈશ ત્યારે ભગવાન કેવા લાગતા હશે. મેં એવું તે વળી કેવું સત્કર્મ કર્યું હશે કે આજે મને મારી આંખ દ્વારા ભગવાન જોવા મળશે. એવી કઈ તપશ્ચર્યા કરી હશે અથવા તો એવું કોઈ સત્પાત્ર હશે કે જેને મેં દાન આપ્યું હશે કે આજે મને મારી આંખ દ્વારા ભગવાનનું દર્શન દાનમાં મળશે. હું ભગવાન કૃષ્ણના દર્શન કરીશ એવી રીતના ખૂબ જ આતુરતાથી, ઉમંગથી, ઉત્સાહથી એ ભગવાનની પાસે જતા હોય છે. રસ્તાની અંદર આવી રીતના ભગવાનનું કીર્તન કરતા હોઈશું. આપણે પણ હમણાં 1-2 દિવસ પહેલા સ્તુતિ કરેલી હતી કે ઘરની બહાર નીકળીએ ત્યારે ભગવાનનું નામ લેવાનું, રસ્તામાં પણ ભગવાનનું નામ લેવાનું. અને ભગવાનના તો સ્તોત્રો જ એવા બધા છે કે બધી જ જગ્યાએ આપણું માતાજી રક્ષા કરે. વિવાદે, વિષાદે, પ્રમાદે, પ્રવાસે, જલે ચાનલે, શત્રુ મધ્યે, અરણ્ય, આ બધા જ એવા સ્થાનો છે કે બધી જ જગ્યાએ માતાજી આપણી રક્ષા કરે. એટલે અક્રૂરજી એવું શીખવાડે છે કે ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ આપણે જાતા હોઈએ તો આપણે ભગવાનનું નામ લેવું જોઈએ. અમારા ગુરુદેવ તો એવું કહે કે આપણે આપણી 4-વ્હીલની અંદર બેઠા હોય તો સતત ને સતત એની અંદર ભગવાનનું નામ વાગતું હોવું જોઈએ,
જેથી કરીને એનો પ્રભાવ છે એ ત્યાં ને ત્યાં રહે, સતત ન વાગે. તો જ્યારે બેસીએ ત્યારે એક વખત તો હનુમાન ચાલીસા વગાડવી જ જોઈએ, એક વખત તો સુંદરકાંડ વગેરે એવા સ્તોત્ર છે વગાડવા જ જોઈએ, જેથી કરી અને પ્રભુની જે દિવ્ય આભા અને પ્રભા છે એ આપણી રક્ષા કરે. અક્રૂરજી પણ એવું જ કરે છે. વિચાર કરે છે કે જ્યારે હું તેમને જોઈશ ત્યારે સર્વશ્રેષ્ઠ પુરુષ બલરામ તથા શ્રી કૃષ્ણના ચરણોમાં સૌથી પહેલા વહેલા નમસ્કાર કરીશ. હું તુરંત રથમાંથી કૂદી પડીશ, તેમના ચરણો પકડી લઈશ. અહો તેમના ચરણ કેટલા દુર્લભ હશે. મોટા મોટા યોગીઓ, યોગપતિઓ, મોટા મોટા ઋષિમુનિઓ એમના સાક્ષાત્કાર નથી કરી શકતા. આજે મને એમનું દર્શન થશે. પોતાના હૃદયની અંદર હું ભગવાનના ચરણોનું ધ્યાન કરીશ અને હું તો તે ચરણોને પ્રત્યક્ષ પ્રાપ્ત કરી લઈશ, ન્યા આડોટીશ, કારણ કે એ ધૂળની અંદર ભગવાન ચાલ્યા હતા. તે બંનેની સાથે તેમના વનવાસી મિત્રો એવા એક ગોપકુમારની પણ ચરણ વંદના કરીશ. ભગવાનના સખા છે એ પણ ભગવાન જેવા જ છે. વૃત્રાસુરે પ્રાર્થના કરી હતી કે દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂયઃ. ભગવાન પાસે એ વખતે જ માગી લીધું હતું કે હે પ્રભુ, હું તમારા દાસનો પણ દાસ થાઉં. એટલે આપણે જો ભગવાનની જે સેવા કરતા હોય એમની પણ સેવા કરીએ તો ભગવાન રાજી થાય. પરીક્ષિત કંસે સંદેશો આપ્યો ત્યારથી જ અહીં સુધી અક્રૂરજીના ચિત્તની જેવી સ્થિતિ રહી તે જ જીવોને દેહ ધારણ કર્યો પરમ લાભ મળે છે. અક્રૂરજી વિચાર કરે છે કે મને કંસે કીધું એ બહુ સારું થયું, ભલે આ કામ નિંદનીય છે પણ મને કીધું એ સારું થયું, બાકી તો બીજા ઘણા હતા. પણ આજે ભગવાનનું પ્રત્યક્ષ દર્શન કરવાનો મને મોકો મળશે, ભગવાનની સાથે સવારી કરવાનો મને મોકો મળશે, ભગવાનના ઘરે રોકાવાનો મોકો મળશે, એની સાથે હું કેટલી બધી વાતો કરીશ. દંભ, ભય અને શોકને છોડીને શ્રી હરિના સ્વરૂપ દર્શન તથા શ્રવણ વગેરે એ બધો જ લાભ મને મળશે. વ્રજમાં પહોંચીને અક્રૂરજીએ શ્રી કૃષ્ણ અને બલરામ બંને ભાઈઓને ગાય દોહવાના સ્થાને જોયા, એટલે કે ગૌશાળાની અંદર જોયા. ભગવાન શ્યામ સુંદર શ્રી કૃષ્ણએ પિતાંબર ધારણ કરેલું હતું અને ગૌર સુંદર બલરામજીએ નીલાંબર ધારણ કરેલું હતું. તેમના નેત્ર શરદ ઋતુના કમળ જેવા જણાતા હતા. ઘૂંટણને સ્પર્શ કરતી લાંબી લાંબી ભુજાઓ, સુંદર મુખ, પરમ મનોહર અને બાળ હાથી જેવી એમની લલિત ચાલ હતી. ધજા, વજ્ર, અંકુશ અને કમળના ચિહ્નોવાળા જેમના ચરણ હતા. પૃથ્વી પર શોભાયમાન બની રહેલા ચરણો ચાલતા હતા તો જાણે એમ હતું કે સૂર્ય અને ચંદ્ર ચાલી રહ્યા હોય. તેમનું મંદ હાસ્ય અને ચિતવન અવલોકન એવી દ્રષ્ટિ મારા ઉપર જાણે કૃપા વરસાવતી હોય એવો મને અનુભવ થાય છે. અક્રૂરજી કહે છે કે શરણાગત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ તેમના મનનો ભાવ જણી ગયા અને ખબર પડી ગઈ કે શું કામ હશે. તેમણે ખૂબ જ પ્રસન્નતાથી ચક્રના ચિહ્નવાળા હાથેથી ભગવાન શ્રી કૃષ્ણએ અક્રૂરજીને ભેટી લીધા. એના પછી બલરામજીએ પણ અક્રૂરજીને ભેટી લીધા અને કાકા આવો આવો, કાકા આવો આવો, તમારું સ્વાગત છે, આ તમારું જ ઘર છે, એવી રીતના એમનું સ્વાગત કરવા લાગ્યા. બંને ભાઈ આવો આવો એમ કરતા કરતા અક્રૂર કાકાને ઘરની અંદર લઈ ગયા. ઘરમાં જઈને ભગવાને તેમને બહુ આદર અને સત્કાર કર્યો, કુશળ મંગળ પૂછીને શ્રેષ્ઠ આસન પર બેસાડ્યા અને અક્રૂરજીને વિધિપૂર્વક તેમના ચરણ ધોયા. મધુપર્ક, દહીં વગેરે પંચામૃતથી અક્રૂરજીના ચરણ ધોયા. પૂજાની સામગ્રીથી તેમની પૂજા કરી. ત્યાર પછી ભગવાનને અતિથિ અક્રૂરજીએ એક ગાય આપી અને ચરણ સેવા કરી અને તેમનો શ્રમ, જે પીડા હતી, પગનો થાક હતો, એ બધો દુઃખ દૂર કર્યું. શ્રદ્ધાથી, પવિત્રથી અનુકૂળ કાકાને બધું ભોજન કરાવડાવ્યું. જ્યારે તેમણે ભોજન કરી લીધું ત્યાર પછી ધર્મના પરમ મર્મગ્ન ભગવાન બલરામજીએ બહુ જ પ્રેમથી મુખવાસ, પાન, એલાયચી વગેરે બધું જ ખવડાવ્યું. સુગંધી માળા પહેરાવી અને અક્રૂર કાકાને બહુ પ્રસન્ન કર્યા. આ પ્રમાણે સત્કાર વિધિ થયા પછી નંદરાયજીએ તેમની પાસે આવીને પૂછ્યું, અક્રૂરજી, તમે લોકો નિર્દયી કંસની હયાતીમાં કઈ રીતે દિવસ પસાર કરતા હશો? અમને દુઃખ થાય છે.
અરે તે છે ત્યાં સુધી આપની આવી જ દશા રહેવાની છે, જેવી કસાઈ દ્વારા પાડેલા કોઈ ઘેટાની હોય. એ કંસ તમને કેવી રીતે રાખતો હશે? એ તો ક્રૂર છે, એ તો રાક્ષસ જેવો વર્તન કરે છે. તમે એના રાજ્યની અંદર કેવી રીતના રહેતા હશો? હે અક્રૂરજી, તમે કેવા સારા સ્વભાવના છો, ત્યાં તમને કેવી રીતના ફાવતું હશે? ભગવાન શ્રી કૃષ્ણ કાકાની સાથે વાત કરે છે અને કહે છે, કાકાજી આપ બહુ જ શુદ્ધ હૃદય છો, આપને રસ્તામાં કોઈ કષ્ટ તો નથી થયું ને? સ્વાગત છે, હું આપના મંગલની કામના કરું છું. મથુરામાં અમારા આત્મીય મિત્રો, કુટુંબીઓ, બીજા બધા ઘણા જે કોઈ સંબંધીઓ છે એ બધા કુશળ અને સ્વસ્થ તો છે ને? અમારા નામ માત્રનો મામો કંસ આપણા કુળનો કલંક છે, ભયંકર વ્યાધિરૂપ છે. જ્યાં સુધી એમની ચડતીના દિવસો છે ત્યાં સુધી અમે પોતાના કુટુંબીઓ અને તમારા બાલ બચ્ચાનું કુશળ મંગળ પૂછીએ, એ ન હોય પછી તો તમે કુશળ જ હશો. એક આટલો બધો ક્રૂર છે કે અમારે તમને પૂછવું પડે. સૌમ્ય સ્વભાવવાળા કાકાજીએ, હવે તમે કૃપા કરીને અમને જણાવો કે તમારું શુભ આગમન અહીંયા શા માટે થયું છે? અહીંયા આવવાનો તમારો હેતુ શું છે? તમને શું કાર્ય છે? શું કામ છે? અમે તમારી શું સેવા કરી શકીએ? તમે જે કહો એ બધું જ કરવા માટે અમે રેડી છીએ. શ્રી સુખદેવજી કહે છે કે પરીક્ષિત, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અક્રૂરજીને આ પ્રમાણે પ્રશ્ન કર્યા ત્યારે તેમણે જણાવ્યું કે કંસ તો બધા યદુવંશોની સાથે ઘોર શત્રુતા રાખે છે. હે કૃષ્ણ, હે બલરામજી, હે નંદ બાવા, હું એટલું જ કહેવા આવ્યો છું કે તે વસુદેવને મારી નાખવાનો પણ ઘણી વખત પ્રયત્ન કર્યો, પણ વસુદેવજીનું ભાગ્ય સારું કે હજી સુધી એ જીવે છે. અક્રૂરજીએ કંસનો સંદેશો અને જે ઉદ્દેશ્યથી તેણે સ્વયં અક્રૂરજીને દૂત બનાવીને મોકલ્યા છે, અને નારદજીએ જે રીતે વસુદેવજીને ઘરે કૃષ્ણના જન્મ લેવાની હકીકત કીધી હતી એ બધું જ અક્રૂરજીએ કીધું. અક્રૂરજીની બધી જ વાત સાંભળી અને વિપક્ષી શત્રુઓનું દમન કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી તો હસવા લાગ્યા, કહેવા લાગ્યા કે અરે રે કાકા, અમને બેન મારવા માટે એટલો બધો ઉત્સવ કર્યો. અમને ખાલી એમને એમ કહી દીધું હોત તો અમે ત્યાં આવી જાત. જેટલા રાક્ષસો છે એ બધાને ઊભા રાખી દીધા હોત. કુવલિયાપીડ હાથીને ઊભી રાખી દીધો હોત, મહાવતને ઊભા રાખી દીધા હોત, ચારુણ અને મુષ્ટિકને રાખી દીધા હોત, તો આ બધો એટલો બધો ખર્ચો ક્યાં કરવાની જરૂર હતી? હસતા હસતા રમતમાં સહજમાં જ કાકાની સાથે મસ્તીભર્યા વચનો કહે છે કે હે કાકા, કંસને એમ કહેજો કે એટલું બધું કંઈ કરવાની જરૂર નથી, ખાલી કૃષ્ણને અને બલરામને બોલાવી લ્યો. અક્રૂર કહે છે કે અરે દીકરા, તમે કંસને ઓળખતા નથી, એ બહુ મહાબળવાન છે. ત્યારે નંદ બાવાએ બધા ગોપોને આજ્ઞા કરી કે બધું જ ગોરસ વગેરે બધું જ ભેગું કરી અને અક્રૂરજી સંદેશો લઈને આવ્યા છે, એટલે આપણને આપણા રાજાએ બોલાવ્યા છે, એટલે આપણે બધુંય ભેગું કરી અને મથુરા જવાનું છે. તે કાલ સવારે બધાને જવાનું છે. અત્યારે બપોર થઈ, કહી દઉં છું, બધાય પોતપોતાનું ગોરસ વગેરે જે કંઈ હોય એ બધુંય ભેગું કરી લેજો. સરસ મજાના સુંદર વસ્ત્રો પહેરી લેજો, અને ત્યાં બહુ મોટો ઉત્સવ છે, આપણે બધાને ત્યાં જવાનું છે. નંદ બાવા બધાય ગોપ મિત્રોને કૃષ્ણ ભગવાનને ને બલરામજીને બેસાડીને સમજાવે છે કે જો એ બહુ મોટું શહેર છે, આપણા વૃંદાવન જેવડું નથી, નાનકડું. અહીંયા તમે જેમ તોફાન મસ્તીને અધમ કરતા હોય ને એવી રીતના ન્યા ન કરતા. ન્યા તો બહુ મોટા મોટા રસ્તાઓ હોય, અને આ ગોપીઓની સાથે તમે જે વિનોદયુક્ત વાતો કરો છો, વિહાર કરો છો, એવું બધું ત્યાં નથી કરવાનું. ત્યાં તો મોટી મોટી ગોપીઓ અને મોટી મોટી સ્ત્રીઓ હોય છે. ત્યાં રાજા રહે છે, ત્યાં મંત્રીઓ, દરબારીઓ, તંત્રીઓ, બધા લોકોનું ત્યાં નિવાસ સ્થાન છે. એવી જગ્યાએ કોઈ જગ્યાએ તમે કોઈ વાંદરાઓને કે પશુઓને ભેગા ન કરતા, એવી જગ્યાએ ક્યાંય ચોરી કરવા ન જતા, એવી જગ્યાએ ક્યાંય તમે ઉત્પાત ન મચાવતા. સીધા શાંતિથી એક માણસની રીતના તમે હાલ્યા જાજો. આપણને જ્યાં ઉતારો દીધો હોય ત્યાં જ આપણે રહેવાનું, ગામમાં ફરવા ક્યાંય નથી જવાનું. ઘણું બધું નંદ બાવા સમજાવે છે. ભગવાન કૃષ્ણ મનની અંદર વિચાર કરે છે કે નંદ બાવા, ત્યાં તમારે એક જ કામ છે, બીજું કંઈ કામ જ નથી. તમે કયો એવી રીતના હું ક્યાંય નથી જવાનો, મારે મારું કામ પૂરું થઈ જાય એટલે બસ.
કહે છે કે કાલે પ્રાતકાળે આપણે બધાએ મથુરા જવાનું છે, માટે બધાએ તૈયાર થઈને રહેજો. પરીક્ષિત સુખદેવજી કહે છે કે પરીક્ષિત, જ્યારે ગોપીઓએ સાંભળ્યું કે અમારા મનમોહન શ્યામ સુંદર અને ગૌર સુંદર બલરામજીને મથુરામાં લઈ જવાના છે, અક્રૂરજી એને લેવા માટે આવ્યા છે, જ્યારે ગોપીઓએ સાંભળ્યું ત્યારે ગોપીના મનની અંદર ચિંતા થઈ. ભગવાન શ્રી કૃષ્ણના મથુરા જવાથી વાત સાંભળતા જ બધાયના હૃદયની અંદર વેદના થવા લાગી. ગોપીઓથી ઈર્ષ્યાવશ કહેવા લાગી કે હવે કૃષ્ણ અને બલરામ વયા જશે તો ક્યાંક પાછા નહીં આવે તો. તેનો શ્વાસ રૂંધાઈ ગયો અને જાણે ગરમ ગરમ હવા નીકળતી હોય એવી રીતના ગોપીઓથી આંખ એકદમ મીચાઈ ગઈ અને જાણે રોવા લાગી. બધાયના મુખ કરમાઈ ગયા અને ઘણાની એવી દશા થઈ કે જાણે અચેત થઈ ગઈ, બેહોશ થઈ ગઈ એવું લખ્યું છે. દેહભાન, વસ્ત્રભાન અને પોતાના સૌભાગ્ય ચિહ્નનું પણ કોઈને ભાન નથી રહેતું. ગોપીઓ એટલી બધી દુઃખી થઈ જાય છે. ગોપીઓ કહે છે કે હે વિધાતા, કેટલા દુઃખની વાત છે કે તમારા હૃદયમાં દયાનો પણ કોઈ છાંટો નથી. અમારા આ કૃષ્ણ કનૈયાને લઈને તમે વયા જશો. એકવાર તો આ દેહધારી કુટુંબીજનો, સ્નેહી મિત્રો એકઠા કરો. ઘણી વખત તો તમે આ બધાને એકઠા કરો અને ઘણી વખત તો એવું બને કે બધાયથી તમે બધાને અલગ કરી દો છો. વિધાતા, તમે ક્રૂર છો. ખરેખર રમત રમતની અંદર બાળકો જેમ રમત કરતા હોય એવી રીતના તમે અમારી સાથે પ્રેમની રમત રમો છો. હે વિધાતા, આજે અમારા પ્રેમીને તમે અમારાથી દૂર કરો છો. અરે વિધાતા, એ કેટલા દુઃખની વાત છે કે તમે પહેલા તો કોઈ પ્રેમીના પરબ જેવા લાગતા હોય એવા શ્યામ સુંદરનું મુખ દેખાડ્યું અને હવે તો એ કાળા વાળવાળા, એક વાકડિયા વાળવાળા, જેના ગાલ ચમકી રહ્યા છે એવા ભગવાન શ્રી કૃષ્ણને અમારાથી તમે દૂર કરી દો છો. પોપટની ચાંચ જેવું જેમનું નાસિકા છે, અધોરોષ્ટ અને મંદ મંદ હાસ્યને લીધે ભગવાન મુકુંદના મુખારવિંદના દર્શન કરવાની આંખ અમારી હજી તો તૃપ્ત જ નથી થઈ અને તમે દૂર કરી દેશો. ખરેખર તમારું આ કાર્ય અનુચિત છે. આવું તમારે ન કરવું જોઈએ. હે વિધાતા, અમે જાણીએ છીએ કે આમાં અક્રૂરનો કોઈ દોષ નથી. આ તો ખુલ્લે ખુલ્લી તમારી ક્રૂરતા જ છે. આવું ન કરવું જોઈએ. વાસ્તવમાં તમે જ અક્રૂરના નામે અહીં આવેલા છો. તમે જ આપેલી આંખ અમારી પાસેથી મૂર્ખની જેમ છીનવી રહ્યા છો. આ અમારી આંખ એટલે કે ભગવાન કૃષ્ણ, એ જ તમે છીનવી લેશો તો હવે અમે દુનિયામાં શું જોશું? અહો નંદનંદન, શ્યામ સુંદરને પણ નવા નવા લોકો સાથે સ્નેહ બાંધવાની આદત પડી ગઈ છે. જુઓ તો ખરા, તેમની મિત્રતા, એમનો પ્રેમ એક જ ક્ષણની અંદર ક્યાંથી ક્યાં વયો ગયો. જે કાલે અમને પ્રેમ કરતા હતા એ આજે બીજા જ પ્રેમની અંદર રમણ કરવા લાગ્યા. આ ભગવાન કૃષ્ણ પણ કંઈ કૃષ્ણ નથી, જાણે કોઈ કાળ હોય. આજની રાત્રિનો પ્રાતઃકાળ મથુરાની સ્ત્રીઓ માટે ખરેખર અત્યંત મંગળીકાર હોય છે. કારણ કે આજે રાત્રે જ્યારે રાત પૂરી થશે અને સવારનો પ્રાતઃકાળ ઓલી મથુરાની કન્યાઓ માટે બહુ ભાગ્યચીન અને મંગળકારી એ કાળ હશે. આજે તેમની ઘણા દિવસોની અભિલાષાઓ અવશ્ય પૂરી થઈ જશે. હવે અમારા વ્રજરાજ શ્યામ સુંદર પોતાના કટાક્ષ ભર્યા અવલોકનથી અને મંદ મંદ હાસ્યયુક્ત મુખ કમલના માદક મધુનું વિતરણ કરતા રહીને મથુરામાં જ ફરતા રહેશે, અમારી પાસે નહીં આવે. ત્યારે તેઓ પોતાનું પાન ઓલી જે સ્ત્રીઓ મથુરાની કરશે, ખરેખર એ સ્ત્રીઓ તો ધન્ય છે, ભાગ્યશાળી છે. જોકે અમારા શ્યામ સુંદર ધૈર્યવાળા હોવાથી સાથે સાથે નંદ બાવા અને વડીલોની આજ્ઞાંકિત જે આજ્ઞાઓ છે એમાં આજ્ઞાંકિત થઈને રહેશે. અમારા શ્યામ સુંદર ઉપર અમારે એટલો તો ભરોસો છે કે યાની ગોપીઓ કે ન્યાની સ્ત્રીઓની આ સાથે હરવા ફરવા નહીં માંડે. પણ મથુરાની સ્ત્રીઓ મધ જેવા મધુર વાતો કરી, મધ જેવી મીઠી મીઠી વાતો કરી અને મને એમ લાગે છે કે અમારા શ્યામ સુંદરનું ચિત્ત જાણે હરી લેશે. અરે અમે બધી તો અભણ રહી, અમને તો કંઈ ખબર ન પડે, વાતો કેમ કરવી એ પણ ન આવડે. પણ ઓલી મથુરાની સ્ત્રી તો ભણેલી ગણેલી હશે, એ તો ઘણી નવી નવી અને સુંદર સુંદર વાતો કરશે, જાણે ભગવાન કૃષ્ણનું મન મોહી લેશે. લજ્જાયુક્ત હાસ્ય અને કટાક્ષ ભર્યા અવલોકનથી એ ભગવાન કૃષ્ણને પોતાની તરફ આકર્ષે. પછી કંઈ ભગવાનનો ભરોસો નહીં, કદાચ વયો પણ જાય.
સખીઓ જેમનું પ્રેમભર્યું મનોહર હાસ્ય, રહસ્યપૂર્ણ મીઠી મીઠી વાતો, કટાક્ષભર્યું અવલોકન અને પ્રેમપૂર્વક આલિંગનથી આપણે રાસલીલાની તે રાત્રિઓનો હજી તો ક્ષણ પણ નથી થયો અને એક જ ક્ષણની અંદર જાણે પૂરી થઈ ગઈ હોય એવો અનુભવ થાય છે. હવે ભલા તેમના વિના આપણે તેમની આપેલી અપાર વિરહ વ્યથાને કેવી રીતના સહન કરશું? એ વિરહની વ્યથા આપણાથી સહન નહીં થાય. અને આપણો ઘરના જે ધણી છે, પિતા છે, પુત્ર છે, એ બધાને ખબર છે કે આ બધી અમને મૂકીને વહી ગઈ હતી. હવે કૃષ્ણ વયો જશે તો એ ઘરની અંદર પણ આપણને કોઈ બોલાવશે નહીં. હવે આપણે ક્યાં જશું? સુખદેવજી કહે છે કે પરીક્ષિત, ગોપીઓની વાણીથી તો આ પ્રમાણે કહી રહી હતી કે જાણે કૃષ્ણ ભગવાન એને ગમતા નથી, પણ એને તો ગમતા જ હતા. ગોપીઓ પોતાની વાણીથી એવું કટાક્ષ બોલી રહી છે અને બારોબારથી તો એવું બોલીને દેખાવે છે કે વયો જાય તો ભલે ને વયો જાય, પણ અંદરથી તો રોવે છે. લખ્યું છે કે તેમનો એક એક મનોભાવ જાણે ભગવાન શ્રી કૃષ્ણને સ્પર્શતો હોય એવી રીતના આ બાજુ ભગવાનને પણ અનુભવ થાય છે કે હું વયો જઈશ તો મારી વાછરડીઓ, મારી ગાયો, મારી માતા નંદ બાવા, આ બધાને હું કેવી રીતના ન્યાય આપીશ. તેઓ વિરહની સંભાવનાથી અત્યંત વ્યાકુળ થઈ ગઈ હતી અને લજ્જા છોડીને હે ગોવિંદ, હે દામોદર, હે માધવ આ પ્રમાણે કહેવા લાગી હતી. પોકારીને ઉચ્ચ નાદથી ઊંચા સ્વરથી કહેતી હતી જાણે પોતાની બધી શરમ, લજ્જા બધું જ મૂકી દીધું, પોતાના પતિ, પુત્ર બધાને છોડી દીધા અને કોઈની શરમ રાખ્યા વિના ભગવાન કૃષ્ણનું નામ જ પોકારી રહી હતી. અને આ બાજુ ઘરમાં કેવી સ્થિતિ હતી તો કહે છે કે યશોદાને ખબર હતી કે આ જાશે તો હવે લગભગ પાછો નહીં આવે. યશોદાજી પણ ભગવાનને સુવડાવવાના સમયે દરરોજ સુવડાવતા હતા, એવા સમયે એને સુવડાવતા નથી, બસ એની સામે જ જોયા રાખે છે, એની સાથે વાતો જ કર્યા રાખે છે. બંને ભાઈને બધું શીખવાડતા જ રહે છે કે તમે લોકો ત્યાં જાઓ તો તોફાન ન કરતા, બધું સાચવીને રાખજો, તમારા પિતાશ્રીની આબરૂ, તમારા પિતાશ્રીની જે ગરિમા છે એને જાળવી રાખજો. ઓલી ગોપીઓ તો આપણા ઘરની કહેવાય, તમે લોકો તોફાન કરતા તો ત્યારે ગમે ત્યારે આવીને મને કહેતી તો એ તો આપણા ઘરની કહેવાય. ત્યાં તો બહુ મોટું રાજ્ય છે, તો બહુ મોટું શહેર છે, ત્યાં રાજા રહે છે, ત્યાં જો તમે એવું કરશો તો પછી નંદ બાવા તમારા પિતાશ્રી છે એને કલંક લાગશે. વિહવળ થઈ અને માતાને ખબર છે કે હવે આ બે દીકરા વયા જશે તો હું રહી નહીં શકું. જ્યારે નાના હતા, સાવ નાના હતા, દૂધ પીવડાવતા હતા, ત્યારથી લઈને અત્યાર સુધીની બધી જ લીલાઓ એ એક જ રાત્રિમાં માતાને યાદ આવે છે. માતા કહે છે કે હે કૃષ્ણ, મેં તને સામાન્ય સાધારણ બાળક સમજી અને મેં તને માર્યો, તારી ઉપર મેં આંખ ઉઠાવી, હાથ ઉપાડ્યો, તને બાંધી દીધો, આ બધું જ હે કૃષ્ણ એ મનુષ્ય લીલા હતી એટલે મેં તારી સાથે એવું કર્યું. કૃપા કરી અને તું કૃષ્ણ નથી, તું કોઈ સામાન્ય બાળક નથી, તું તો અસાધારણ બાળક છે. મેં તારા મુખની અંદર દર્શન કરેલું, વિશ્વનું દર્શન મને હજી યાદ છે. મને ખબર છે કે અનેક અસુરોનો ઉદ્ધાર તે જ કર્યો છે. મને ખબર છે કે ગોપીઓની રક્ષા તે જ કરેલી છે. મને ખબર છે કે જ્યારે મેં તને દૂધ ન પાયું અને દૂધ બચાવવા હું વહી ગઈ ત્યારે તે જે તોફાન કર્યું ને એ મને ખબર છે કે ત્યારે એ તને નહોતું ગમ્યું. હે કૃષ્ણ, મારાથી એવી કોઈ પણ ભૂલચૂક થઈ ગયો હોય હે મારા દીકરા, તું મને માફ કરી દેજો. જ્યારે દરરોજ હું તને સ્નાન કરાવતી હતી એવા સમયે જો મારાથી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો. તારી કોઈ પણ એવી ઈચ્છા હોય કે જે મેં પૂરી ન કરી હોય અને તને દુઃખ લાગ્યું હોય તો હે મારા દીકરા, તું મને માફ કરી દેજે. એવી રીતના યશોદા એમની પાસે માફી માંગે છે. નંદ બાવા પણ કહે છે કે હે દીકરા, અમે તમને કોક દીક કંઈક ખીજાણા હોય, તારા હૃદયની અંદર ધક્કો લાગ્યો હોય, અમારી વાત તને ન ગમી હોય તો અમને ખબર છે કે તું પરબ્રહ્મ છો, અમને માફ કરી દેજો. તું બધી જગ્યાએ જઈને ચોરી કરતો અને ગોપીઓ અહીં મારી પાસે આવીને ફરિયાદ કરતી, હું તને ખીજાતી
એવા સમયે તારા હૃદયની અંદર દુઃખ થયું હોય તો તું મને માફ કરી દેજો. આપણા ઘરની અંદર એટલી ગાયો હતી, આપણા ઘરની અંદર કેટલી બધી લાખો બધી સેવિકાઓ હતી, છતાં પણ તું બીજી ગોપીઓના ઘરે જઈને માખણ ખાતો હતો. એવા સમયે મને એમ થતું કે શું મારા કાનાને નહીં ગમતું હોય? તો હે કૃષ્ણ, જો કદાચ એવું કંઈ હોય તો તું અમને માફ કરી દેજે. આવી રીતના ભગવાનની સાથે વાર્તાલાપ કરે છે અને યશોદા વાતું કરતી રોતી જાય છે. કૃષ્ણ ભગવાન અને બલરામ બંને લોકો યશોદા માના આંખમાંથી આંસુ લૂછે છે અને બંને લોકો કહે છે કે હે માં, સલામ કરવાવાળા અને પગે લાગવાવાળા અને પૂજા કરવાવાળા તો હજારો હતા. આ તમે હમણાં જે કંઈ બોલ્યું એનો જ અનુભવ કરવો તો એટલે તો અહીં ધક્કો ખાધો છે. આવી રીતના લાકડી લઈને પાછળ દોડવા વાળું કોઈ ન હતું એટલા માટે તો અહીં ધક્કો ખાતો હતો. આવી રીતના આંખ વધારે પડતી મોટી કરી અને ખીજાવવા વાળું કોઈ ન હતું આ સ્વર્ગમાં એટલે તો અહીં ધક્કો ખાધો છે. આવી ગાયું અને આવી વાછરડી કોઈ હતી નહીં એટલે તો અહીં ધક્કો ખાધો છે. બાકી તો માં, હે નંદ બાબા, હજારો અપ્સરાઓ હતી, પણ આવી બધી ગોપીઓ પ્રેમથી યાદથી અમને રમાડે, એક માખણના લોંદા સાટું અમને રમાડે ને એવું બધું કોઈ નહોતું મળતું ને એટલે તો અહીં ધક્કો ખાધો હતો. ભગવાન કૃષ્ણ અને બલરામજી પણ બહુ વિરહનીથી વ્યાકુળ થાય છે. જાણે વ્યાકુળ થઈને એવું કહેવા માંગે છે કે એવું નથી કે તમે જ દુઃખી છો, દુઃખી તો હું પણ છું. ભગવાન કૃષ્ણ કહે છે કે અહીંની દિવાલોની અંદર, કણની અંદર, અહીંની રેતીઓની અંદર, અહીંના જળની અંદર, અહીંયા વાંદરાની અંદર અને અહીંની ગાયોની અંદર, અહીંના જે યમુનાજીના જળની અંદર બધી જ જગ્યાએ મારી યાદો છે. તુલસીનું જે વન છે એ વૃંદાવનમાં પણ મારી યાદો છે. મારી આ વાસળી છે એની અંદર પણ મારી યાદો છે. આ બધા જ ગોવાળિયાઓ મને, માતા પિતા બધા જ લોકો, તમે મને આ જીવન સુધી યાદ રહેશો. એટલે હે માં, હે પિતાશ્રી, હું આવીશ પાછું. રાત્રિની અંદર આવી બધી ચર્ચાઓ કરી અને માતાને કહે છે કે હવે સવારે વહેલું જવાનું છે, આપણે બધા સૂઈ જઈએ. ભગવાન શ્રી કૃષ્ણ એની માની સાથે આવી રીતના વાતચીત કરી માતા એને સરસ મજાના ગીતો કીર્તનો સંભળાવી અને સુવડાવી દે છે. અને દરરોજ તો માં સવારે વહેલી ઉઠાડી દેતી, પણ આજે માં એને સવારે વહેલી નથી ઉઠાડતી, સુવા જ દે છે. કારણ કે યશોદા વિચાર કરે છે કે આગળ જઈને એને કેટલો બધો સંઘર્ષ કરવાનો છે, શક્ય છે એને અહીંયા આરામ મળી જાય, એટલે એને સુવા દે છે, ઉઠાડતી જ નથી. પછી અક્રૂરજી આવે છે અને અક્રૂરજી બંનેને ઉઠાડે છે અને કહે છે કે હાલો જલ્દી સ્નાન ઇત્યાદિ નિત્ય કર્મ ક્રિયા છે બધા પૂરા કરી લ્યો, આપણે હવે જવાનું છે. અક્રૂરજી આવીને જ્યારે ઉઠાડે છે ત્યારે બંને બાળકો ઉઠે છે, સ્નાન ઇત્યાદિ બધી ક્રિયાઓ પૂરી કરે છે, માતાને પગે લાગે છે, ભગવાનને પગે લાગે છે, પોતાના કુળદેવીને પગે લાગે છે, ઘરની અંદર જે ભગવાન હોય એ બધાને પગે લાગે છે. બંને ભાઈ ભેગા થઈને ગૌશાળાની અંદર જાય છે. ગૌશાળાની અંદર જઈ અને ગાયોને પગે લાગે છે. અંતે જતા બધી ગોપીઓને પણ પ્રણામ કરે છે બે હાથ ઊંચા કરીને. અને આવી બધી જે ક્રિયાઓ કરે છે એનાથી ગોપીઓના મનની અંદર જે શંકા હતી એ શંકા હવે સત્યની અંદર પરિણિત થવા લાગી. ગોપીઓને થવા લાગ્યું કે કોઈ દી એને જીવનની અંદર એટલા વર્ષોમાં ક્યારે બે હાથ ભેગા કરીને પ્રણામ નથી કર્યા, આજે આ આવું કરે છે એટલે લાગે છે કે નક્કી પાછો નહીં આવે. બધી ગોપીઓ દોડતી આવે છે, એની બાજુમાં ઊભી રહી જાય છે. કોઈ એની સાથે વાત કરવાનો વિચાર થાય છે પણ કોઈ વાત નથી કરી શકતી, કારણ કે કોઈનું હૃદય જ નથી ઉપડતું, કોઈની જીભ જ નથી ઉપડતી કે ભગવાનની સાથે કેમ વાત કરવી. એ વયો જાય છે. હવે એની સાથે શું પૂછવું, એને શું કહેવું, એને શું કહેવું કે ભાઈ તું શું મૂકીને જાય છું, એને શું કહેવું કે અમારું શું થશે, આવી ફરિયાદ ભગવાન પાસે કેમ કરવી. ગોપીઓ કંઈ બોલી નથી શકતી. લખ્યું છે કે ગોપીઓ તો જે અક્રૂરજીનો રથ હતો એ રથના આગળની અંદરના જે રસ્તાઓ છે ત્યાં રસ્તામાં જઈને આડોટે છે ને સૂઈ જાય છે. અક્રૂરને કહે છે કે અક્રૂર, તમે અક્રૂર નથી, ખરેખર તમે ક્રૂર છો. આ અમારા પ્રેમીને તમે લઈને વયા જાઓ છો. હવે અમે કેમ જીવન જીવશું, અમે કોની સામે ફરિયાદ કરવા જઈએ.
અમે તમારા રસ્તાની અંદર સૂઈ જઈએ. જો તમારી પાસે એવી શક્તિ અને તાકાત હોય અને આ કૃષ્ણ શ્યામ વર્ણનો જે કૃષ્ણ છે, બલરામજી છે, એના પ્રેમની અંદર જો એટલી તાકાત હોય ને તો તમારો રથ છે ને અમારા શરીર ઉપરથી હલાવીને નીકળી જાઓ. હવે અમારે પણ અહીંયા જીવન જીવવાની કોઈ જરૂર નથી. આ પ્રાણનું, આ તનનું, આ મનનું શું કામ છે હવે, જ્યારે કૃષ્ણ જ ન હોય? ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને સંબોધીને અક્રૂરજીને કટાક્ષપૂર્ણ વાક્ય કહે છે. અક્રૂરજીને કહે છે કે હે અક્રૂરજી, તમને ખબર છે કે ઓલો ભમરો જે આવતો હોય ને એ ભમરો એક પુષ્પના રસને ચાખે અને ઉડીને પછી બીજા પુષ્પમાં વયો જાય. હે અક્રૂરજી, તમે પણ એવા જ છો. અત્યાર સુધી તમારા મિત્રો, તમારી સખીઓ તમારી સાથે હતી. હવે તમને બીજા મિત્રો અને બીજી સખીઓ મળી જશે ત્યારે તમે અમને છોડીને વયા જાઓ છો. અક્રૂરજી, અમારી સાથે વિશ્વાસઘાત થાય છે, અમારે કોને ફરિયાદ કરવી? આવી રીતના ખૂબ જ વિરહભરી વેદના એ અક્રૂરજીને કટાક્ષપણે સંભળાવે છે. કૃષ્ણ ભગવાન અને બલરામજી પણ નીચું મોઢું રાખીને બધું સાંભળે છે, કારણ કે એનાથી પણ સહન નથી થતું. ભગવાનને એટલો બધો પ્રેમ કર્યો હતો કે ઓલું વાક્ય મેં કીધું તું એમ, તત્ સુખે સુખિત્વમ. હે અક્રૂરજી, એના સુખનો અમે વિચાર કર્યો. એને જેમ ગમતું હોય એમ અમે રહ્યા. એને જે ભાવતું હતું એ ભોજન બનાવીને અમે અમારા છોકરાઓને બધાને દીધા. અહીંયા જઈને પછી એ આરોગતા હતા. એને જે ઈચ્છાઓ હતી બધી જ ઈચ્છાઓ પૂરી કરી. અરે અક્રૂરજી, એક વખત તો અમારી સાથે એણે મહારાસ રમ્યો. એ રાસની અંદર અમને કેટલો બધો આનંદ આવ્યો, પરમાનંદ આપ્યો. અને આજે એ જ કૃષ્ણ અમારાથી વિખૂટા પડી જાય. અત્યાર સુધી અમે બધી જ ભાગ્યશાળી હતી. અમને એવું લાગે છે કે અક્રૂરજી, જેવો તમારો રથ અહીંથી નીકળશે ને અમે બધી જ અભાગણી થઈ જશું. કટાક્ષ પૂર્ણ વાક્ય બધી જ ગોપીઓ કહે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી કંઈ નથી બોલતા. ઓલી ગોપીઓ વાટ જોવે છે કે કંઈક તો બોલે, કંઈક તો બોલે. એટલું બધું અમે બોલીએ છીએ જાણે મારું ગળું સુકાઈ ગયું. એ બધી ગોપીઓ કહે છે કે અમારું ગળું સુકાઈ ગયું, જીભ સુકાઈ ગયું, આમ શ્વાસ રૂંધાય છે. એટલું બધું અમે બોલીએ છીએ, રડીએ છીએ, પણ આને તો જો કંઈ ફરક જ નથી પડતો. ત્યારે ભગવાન કૃષ્ણ એ બધી ગોપીઓની સામે ઊભી અને કહે છે કે હે ગોપીઓ, તમે કોઈ રડોમાં, તમે કોઈ વિરહની અંદર ન આવો. તમે મારા લીલાની અંદર, મારા કાર્યની અંદર વિઘ્નરૂપ ન બનો. બધી જ મારી લીલાઓ પૂરી થશે ત્યારબાદ હું અહીંયા પાછો આવીશ. હું તમને વચન આપું છું. આ મારા વચનના સહારે તમે જીવન જીવજો. હું અવશ્ય પાછો આવીશ. એવું કહી અને ભગવાન શ્રી કૃષ્ણ તો અક્રૂરજીના રથની ઉપર બેસી જાય છે. લખ્યું છે કે નંદ બાબા વગેરે બધા લોકો અનેક રથની અંદર બેસે છે. દૂધ, દહીં, માખણ, ઘી વગેરે ભરેલા માટલાઓ, ભેટ, અનેક સામગ્રીઓ ભેગી કરી અને ગાડામાં મૂકી દે છે, રથની અંદર મૂકી દે છે. અને પછી પાછળ જાય છે. આગળ ભગવાનનો રથ હોય છે. લખ્યું છે કે હું આવીશ એવું બોલી, એવો સંદેશો આપી અને ભગવાન શાંત થઈ ગયા, કંઈ બોલતા નથી. ગોપીઓને જ્યાં સુધી રથની ધજા દેખાતી હતી, રથ ચાલવા માંડ્યો. અક્રૂરજીએ બધી ગોપીઓને ઊભી કરી દીધી કે તમે ઊભી થઈ જાઓ. આ રથ એની ઉપર ન ચલાવાય, ભગવાન અવશ્ય આવશે. એમ સાંત્વના આપી અને બધીને ઊભી કરી દીધી. રથ તો આગળ હાલવા માંડ્યો. લખ્યું છે કે જ્યાં સુધી રથની ધજા દેખાતી હતી ત્યાં સુધી ગોપી સ્થિર રહી. રથના પૈડા દેખાતા હતા ત્યાં સુધી ગોપી જોતી રહી. અને ત્યાં સુધી કે રથના પૈડાથી ઉડતી જે ધૂળ હતી એ ધૂળની આશાએ કે જે અમારો કૃષ્ણ જાય છે, અમારો કૃષ્ણ જાય છે, અમારા બલરામ જાય છે, અમારો નાથ જાય છે, અમારો સ્વામી જાય છે, એવી રીતના વિરહની વેદનાથી અશ્રુઓની ધારા વહેતી એ ગોપીઓ ત્યાં ને ત્યાં ઊભી રહી. અને જાણે કોઈ ઝાડવું ઊભું હોય એ ચેતનમાંથી અચેતન થઈ ગઈ અને જળ જેવી થઈને ત્યાં ને ત્યાં ઊભી રહી ગઈ. જાણે કોઈ પૂતળીઓ હોય, જાણે કોઈ ચિત્રકારે બનાવેલી કોઈ ચિત્ર હોય, એવી રીતના એ ગોપીઓ બધી ત્યાં ને ત્યાં રોતી ઊભી રહી. પરંતુ લખ્યું છે કે પરંતુ એ ગોપીઓનું પોતાનું જે ચિત્ત છે
એ મનમોહન પ્રાણવલ્લભ શ્રી કૃષ્ણ સાથે મોકલી જ દીધું હતું કે અમે ન આવી શકીએ તો કંઈ નહીં, આ અમારું જે ચિત્ત છે એ તો ભગવાનના ચરણ કમળમાં મોકલી દઈએ છીએ. હવે અમે અહીં અમારી રીતના જેમ જીવવું હોય છે એમ જીવી લેશું. આ ચિત્તને અમે મોકલી દઈએ, ચિત્ત મોકલી દઈશું. હજી તેમના મનમાં આશા હતી કે કદાચ કૃષ્ણ થોડે દૂર જઈ અને એમને અમારો પ્રેમ યાદ આવશે ને તો પાછો આવશે, એવી આશાએથી ઘણા બધા સમય સુધી ઊભી, પણ ન આવ્યા, એ ન જ આવ્યા. જ્યારે પાછા ના આવ્યા ત્યારે બધી જ ગોપીઓ નિરાશ થઈ, દુઃખી થઈ, પોતપોતાના ઘરે ચાલી ગઈ. પરીક્ષિત તે દિવસ રાત પોતાના પ્રિય શ્યામ સુંદરની લીલાઓનું ગાન કરી અને પોતાનો શોક સંતાપ હળવો કરતી ગઈ. વ્યક્તિ વયો જાય પછી વ્યક્તિના નામની મહિમા ચાલુ થાય. લખ્યું છે કે ભગવાનના દરરોજ નામ લઈ ભગવાન જે ઝાડે બેસતા હતા એ ઝાડના કિનારે જાય, નદીના કિનારે જાય, ઝાડ પાસે જાય, બધી જ જગ્યાએ ગોપીઓ જાતી અને ભગવાનનું બધી જ લીલાઓ કીર્તન કરતી કરતી સાંત્વના એકબીજાને દેતી. લખ્યું છે કે પરીક્ષિત આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને અક્રૂરજીની સાથે વાયુ વેગે રથની અંદર બેસી અને પાપનાશીની યમુનાના કિનારે પહોંચ્યા. યમુનાના કિનારે પહોંચ્યા. કૃષ્ણ ભગવાન અક્રૂરજીને કીધું કે હે અક્રૂરજી, તમે થોડુંક સ્નાન કરી લ્યો. આ બાજુ અક્રૂરજી સ્નાન કરવા જાય છે. કૃષ્ણ અને બલરામ તો રથની ઉપર બેઠા હોય છે. અક્રૂરજી જેવા યમુના નદીની અંદર ડૂબકી મારે અને સ્નાન કરે, એ ડૂબકી જેવા મારે એવું લખ્યું છે કે અક્રૂરજીને એવું દેખાય કે યમુના નદીની અંદર એ પોતે ડૂબકી મારે છે તો ત્યાં બાજુમાં ભગવાન કૃષ્ણ ને બલરામ બેઠા છે એવું દર્શન થાય. અક્રૂરજીને આશ્ચર્ય થાય, ઊભા થઈને પાછું જોવે તો ખબર પડે કે રથમાં બેઠા છે. વળી પાછી ડૂબકી મારીને જોવે તો ભગવાન ચતુર્ભુજ ધારણ કરી અને બેઠા હોય અને શેષ નારાયણની નીચે ભગવાન બેઠા હોય, સૂતા હોય એવું દર્શન થાય. પાછું જોવે તો રથની અંદર જ ભગવાન બિરાજમાન હોય. અક્રૂરજીને ભગવાનના પ્રેમમય ભગવાનનું જે વર્ણન છે, વર્ણનની બધાયની ઝાંખી થઈ, એને કીર્તનની સ્મરણની જે ઈચ્છા હતી એ બધી જ ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ. થોડા આગળ ગયા ત્યારે ભગવાને કીધું કે હે અક્રૂરજી, અહીંયા થોડો રથ રોકજો. ભગવાન અક્રૂરજીએ રથ રોક્યો. ભગવાન કૃષ્ણ નીચે ઉતર્યા અને એક ગોપીને મળવા ગયા. લખ્યું છે ગોપી રાધાજી હતા. રાધાજીને મળ્યા. બંને લોકોએ આપસની અંદર ખૂબ જ અશ્રુની ધારા વહાવી અને ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે હવે હું જાઉં છું. હે રાધા, અત્યાર સુધી મેં આ લીલાઓ કરી, આજે મારી વાંસળી છે, વાંસળી તું રાખજો. આ વાંસળીના સહારે મેં એની અંદર જે સૂર પૂર્યા છે, સૂરના સહારે આપણે બંને જે ચર્ચા કરી છે, ચર્ચાના સહારે તું અહીંયા જીવન જીવજે, હું એક વખત ચોક્કસ આવીશ. આવું રાધાજીને કહી ગોપીને આવું બધું સમજાવી અને ભગવાન કૃષ્ણ તો ફરી વખત રથની અંદર બેસી ગયા અને ચાલ્યા છે મથુરા તરફ. લખ્યું છે કે શ્રી કૃષ્ણ અને બલરામજી બંને ભાઈ સાથે બેઠેલા છે અને મનની અંદર વિચાર કરે છે કે મથુરા ક્યારે આવશે, મથુરા ક્યારે આવશે. ધીમે ધીમે જેમ લખ્યું છે કે વાયુના વેગ દ્વારા રથ ધીરે ધીરે આગળ ચાલવા માંડ્યો અને ભગવાનની આ ઝાંખી નિરાખી અને અક્રૂરજી છે રથ ચલાવતા હતા. થોડી વાર થાય તો રથ આગળ હલાવે અને થોડી વાર થાય તો અક્રૂરજી ભગવાનની સામે જોવે, એટલે કે પાછળ બેઠા હતા તો ભગવાનની સામે જોવે. આવી રીતના ભગવાનની ઝાંખી નિહાળતા ભગવાનની સ્તુતિ કરતા ઓલું યમુનાજીની અંદર જે દર્શન થયું હતું એ દર્શન કરતા અક્રૂરજીએ થોડી જ વારની અંદર મથુરાની અંદર રથને પ્રવેશ કરવાનો જ્યાં સમય આવી ગયો, પરીક્ષિત રાજાને કહે છે સુખદેવજી મહારાજ, હે પરીક્ષિત, અક્રૂરજી આ પ્રમાણે સ્તુતિ કરતા રહ્યા અને ભગવાનની લીલા અને ગાન કરતા રહ્યા. વચ્ચે ભગવાનની સાથે જે લીલાઓની વાતચીત કરતા અને વચ્ચે કહેતા કે તમારે મથુરા જઈને શું કરવાનું છે. ભગવાનને અને બધાને ખબર પડી ગઈ કે હવે મથુરા આવી ગયું છે, મથુરાની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છે. ત્યારે ભગવાન કાકાને કહે છે કે કાકાશ્રી, તમે રથ લઈને પહેલા મથુરામાં પ્રવેશ કરો અને તમે તમારા ઘરે જજો. અમે લોકો અહીં જ ઉતરી જઈશું અને નગર જોવા જશું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ આવું કીધું, અક્રૂરજીએ કહ્યું, પ્રભુ, તમને બંનેને લીધા વિના હું મથુરાપુરીમાં જઈ શકતો નથી. સ્વામી, હું તમારો ભક્ત છું, ભક્તવત્સલ પ્રભુ,
તમે મારો ત્યાગ ન કરો. ભગવાન આવો, તમે બંને લોકો તમે મારા ઘરે આવો અને મારા ઘરને અને મને સનાથ કરો. હે પ્રભુ, તમે મારા ઘરે આવો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કાકાશ્રી, હું દાઉ ભૈયા સાથે તમારા ઘરે અવશ્ય આવીશ, પરંતુ પહેલાં મારે આ યાદવોના દ્રોહી કંસને મારીને પછી મારા બધા જ સુહૃદને, જ્ઞાતિજનોને, જે કોઈ છે બધાને પ્રિય કાર્ય કરવાનું છે. મારી જે કોઈ લીલાઓ છે એ બધી જ પૂરી થશે પછી હું તમારા ઘરે અવશ્ય આવીશ. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, ભગવાનના આ પ્રમાણે કહેવાથી અક્રૂરને ઘણા ઉદાસ તો થયા, પણ અક્રૂર પોતાના ઘરે વયા ગયા. બીજા દિવસે ત્રીજા પ્રહોરની અંદર બલરામ અને ગોપ બાળકોની સાથે ભગવાન શ્રી કૃષ્ણ મથુરાપુરી જોવા માટે નગરમાં પ્રવેશ કર્યો. ભગવાને જોયું કે નગરના કિલ્લાઓ સ્ફટિકમણીના બહુ ઊંચા ઊંચા ગોપુર એટલે કે મુખ્ય દરવાજાઓ, ઘરમાં પણ મોટા મોટા દરવાજાઓ છે, તેમાં સોનાના મોટા મોટા કબાડ છે, કમાડ છે એટલે કે દરવાજા, કમાડ છે, સોનાના મોટા મોટા તોરણો પણ છે. નગરમાં ચારે બાજુ તાંબા પિત્તળની દિવાલો બનેલી છે. નગરના અનેક સ્થળે સુંદર બગીચા, ઉપવનો, માત્ર સ્ત્રીઓ માટે પણ ઘણા ઉપવનો, આવું બધું જ સુંદર રમણીય છે. લખ્યું છે કે ઘરના દરવાજાઓ પર દહીં અને ચંદન વગેરેની સુગંધિત જળથી ભરેલા મોટા મોટા કળશ મૂકેલા છે. ફૂલ, દીપક, નવી નવી કૂપણો, કેળ, સોપારીના વૃક્ષ, નાની નાની ધજાઓ અને રેશમી વસ્ત્રોથી સારી રીતે બધું જ સજાવવામાં આવેલું છે, કારણ કે આજે મથુરાની અંદર ઉત્સવ છે. પરીક્ષિત, વસુદેવજી ને મળવાની ઈચ્છા થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી ગોપ બાળો સાથે રાજમાર્ગ મથુરા નગરીની અંદર પ્રવેશ કરે છે અને રાજમાર્ગની અંદર સ્વચ્છંદપણે વિહાર કરે છે. તે વખતની નગરની સ્ત્રીઓ બહુ જ ઉત્સુકતાથી, બહુ જ ઉમંગથી બંને ભાઈઓને જોવા માટે જલ્દીથી અટારીઓ પર ચડી ગઈ છે. કોઈકે ઉતાવળની અંદર પોતાના વસ્ત્ર દાગીનાઓ પણ ઊંધા ચત્તા પહેરી લીધા. કોઈકે ભૂલથી કુંડળ, કંકડ વગેરે જોડીઓમાં પહેરવાનો હોય પણ એક જ જોડીમાં પહેરવું. આભૂષણોની પણ કોઈને ભાન નથી રહેતી. કોઈ તો કાનની અંદર આભૂષણ પહેર્યું તો એક જ કાનમાં પહેર્યું, કોઈએ તો કાજલ લગાવી તો એક જ આંખમાં લગાવી, અને દોડતી મથુરાની સ્ત્રીઓ અટાળી ઉપર આવી અને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામનું દર્શન કરવા લાગ્યું. લખ્યું છે કે એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે એક ધોબી આયલો આવે છે. ભગવાન કૃષ્ણએ ધોબીને બોલાવે છે કે હે ધોબી, આ તારી પાસે વસ્ત્રના જે ઢગલા છે એની અંદરથી અમને થોડાક વસ્ત્ર આપો, અમારે વસ્ત્ર પહેરવવા છે. અમારા માપના જે સુંદર સુંદર વસ્ત્રો હોય એવા વસ્ત્રો બધા અમને આપી દો. ધોબી પાછો મૂર્ખ હોય છે. એ મૂર્ખ ધોબી ઓલા કૃષ્ણને કહે છે કે હે ગોવાળિયાઓ, તમને કંઈ ખબર નથી પડતી, તમે જ્યાંથી આવો છો એ આ નથી, આ છે મથુરા. આ વસ્ત્ર છે બધા કંસના. તમે અહીંયા બધા શાંતિથી હાલજો ચાલજો અને અહીંયા વ્યવસ્થા અનુશાસનને જાળવી અને શાંતિથી રહેજો. અહીંયા જે બધા દૂત છે, સેવકો છે, કંસને આ બધાને ખબર પડશે ને તો તમને કારાગરની અંદર જેલમાં પૂરી દેશે. અને હે બલરામ, તમારું બળ છે એ તમારી પાસે રાખજો. જાજુ જીવવું હોય ને તો શાંતિથી રહેજો, નકર આ કંસના મહાન બલવાન એવા પહેલવાન જેવા મોટા મોટા ઓલા રાક્ષસો જેવા છે ને, મારી નાખશે તમને. જ્યારે મૂર્ખ ધોબી આવું બધું બોલવા લાગ્યો ત્યારે તો બલરામજીએ એક તમાચો માર્યો અને ઓલો ધોબી છે એ નીચે પડી ગયો. એક જ તમાચો માર્યો અને ધોબી તો કહેવા લાગ્યો કે તમારે જે જોતું હોય એ બધું લઈ જાઓ, મારે કંઈ નથી જોતું, મારે કંઈ નથી જોતું. બસ એટલું બોલી શક્યો. પછી ત્યાં તો એનું પ્રાણ પંખીડ ઉડી ગયું. એ ધોબીના સેવકો જે હતા એણે બધાએ કીધું કે આ પોટલા ને બધું તમે રાખો, અમે તો આ ભાગ્યા, એમ કરીને બધાએ ભાગવા માંડ્યા. ભગવાન કૃષ્ણએ અને ગોપ બાળકોએ ને બધાએ ભેગા થઈને એ બધાએ વસ્ત્રો હતા એ બધાએ લઈ લીધા અને વિચાર કરવા લાગ્યા કે આ તો બહુ મોટા મોટા વસ્ત્ર છે, આનું તો આપણે શું કરશું? આ તો રાજાને થાય એવડા વસ્ત્ર છે, આપણે તો હવે કેમ આમાંથી આપણે હરખું કરીએ? ધીરેકથી આગળ ધીરે ધીરે વધતા હતા. લખ્યું છે કે ત્યાં તો એક દરજી મળે છે. દરજીને ભગવાન કૃષ્ણ કહે છે કે ભાઈ, આ બધાય કપડાઓમાંથી તું અમને શરીરના માપસરના જે કપડાં હોય ને એવી રીતના તું અમને કરી દે, અમારે આ કપડાં પહેરવા છે. હું જે તને કહું છું એવી રીતના તું જો કરીશ તો તારું કલ્યાણ થશે. ઓલા ધોબીને માર્યો તો ને એ વાત જોતમાં પ્રસરી ગઈ હતી, બધાય હખણા થઈ ગયા.
આ બે ભાઈઓ જેમ કહે ને એમ કરવાનું, બાકી તો મરી જ જાઉં. રાશન કાર્ડમાંથી નામ જ નીકળી જાય. એટલે ધોબીની જે ચર્ચા હતી એ બધી જગ્યાએ પ્રસરિત થઈ ગઈ ધીમે ધીમે. દરજીને પહેલા ખબર પડે, કારણ કે ધોબી પાસેથી બધાય. દરજીએ કીધું કે હે ભગવાન, તમે ભગવાન જ લાગો છો. આમ તો જોઈએ તો કંઈક નાના બાળક જેવા છો, પણ તમે જે તમાચો માર્યો અને ઓલો ધોબી મરી ગયો, એવી રીતના મારે મરવું નથી. તમે જી કયો એ હું બધું કરવા તૈયાર છું. આમ તો હું દરજી રાજાનો છું, પણ તમે જેમ કહો એમ. આજે અમારા રાજા તમે જ છો. ભગવાન કૃષ્ણએ કીધું કે આ જે કંઈ વસ્ત્ર છે એની અંદરથી અમને માપના બધાય કરી દો, બીજું કંઈ તમારું કામ નથી. દરજીએ તો જલ્દી જલ્દી બધું જે કંઈ ભગવાન કીધું એ રીતના કરી દીધું. ભગવાને એને આશીર્વાદ આપ્યા. ઓલાએ માગ્યું કે શું જોઈએ છે, ભગવાને માગ્યું, ભગવાને કીધું કે શું જોઈએ છે, તો ઓલાએ માગ્યું કે ભગવાન તમારા ચરણોમાં અમારી અવિરત ભક્તિ રહે એવું આપો. ભગવાને કીધું તથાસ્તુ, સુખી થઈને રહ્યો, ડાયા થઈને રહ્યો. એમ લાગે કે આ મારાથી નાનો છે, દુબળો છે, પાતળો છે, એટલે એને ધમકાઓમાં તમે જ્યાં હોય ત્યાં બધાને. તમને ખબર નથી કે તલવાર જ્યાં કામ ન આવે ત્યાં સોય આવે? એટલે એવું નથી કે ઓલી સોય છે એ નકામી છે, બધાય કામના છે. તમે બધાને ધમકાવ્યા ન રાખો. આ મોટા મોટા શહેરની અંદર તમે રહેવા જેથી આવી ગયા ને તેથી તમે તમારા મનમાં એવું બધું સમજવા માંડ્યા. એટલે દરજી કે મારે એવું બધું કંઈ નથી સાંભળવું. હે ભગવાન, અમે તમારા દાસ છીએ. હા બસ, હવે બરોબર, હું કહું એમ રહેવાનું તમારે. લખ્યું છે કે ત્યાર પછી તો ભગવાને સુંદર મસ્ત્ર વાઘા બધા પહેરી પહેરી અને એ નગરીની અંદર ચાલવા લાગ્યા, મથુરા નગરીની અંદર. અને આગળ જતા સુદામા નામનો એક માળી મળે છે. ભગવાન કૃષ્ણ એ માળીને પૂછે છે કે તમે શું કામ કરો છો, તમારું નામ શું છે? કહે છે કે મારું નામ સુદામા છે, હું રાજાનો માળી છું. રાજાને જે મોટા મોટા પુષ્પો, માળાઓ, આ બધું જે જોતું હોય એ હું આપતો હોય. કૃષ્ણ ભગવાન કહે છે કે અત્યારે હું જ રાજા છું, હું જેમ કરું એમ કરવાનું. અમારે બધાને પુષ્પો અને માળા ને એવું બધું જોઈએ છે, શું તમે આપશો? માળી કહે છે કે સુદામા, કે તમને આપવા માટે તો આ બધું ભેગું કર્યું છે. જન્મો જન્મથી વાત જોતા હતા કે તમે કેદી લેવા આવો. આજે એ દિવસ આવી ગયો. હે ભગવાન, બોલો શું શું જોઈએ છે? ભગવાન કૃષ્ણ કહે છે કે સુંદર સુંદર પુષ્પો દ્વારા અમને બધાને સજાવી દો. માળીએ બધાને સજાવી દીધા. અહીંયા પણ લખ્યું છે કે ભગવાન કૃષ્ણ એમને પૂછે છે કે તમારે શું જોઈએ છે? માળી કહે છે કે ભગવાન, તમારે જે વરદાન દેવું હોય એ દ્યો, મને તો કંઈ એમ નથી થતું કે હું તમારી પાસે માગું. લખ્યું છે કે ભગવાન કહે છે કે મારા ચરણોની અંદર તારી અવિચળ ભક્તિ રહે. લખ્યું છે કે ધીરે ધીરે ભગવાન એ નગરોની અંદર પસાર થતા થતા આગળ જાય છે તો મળે છે એને. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, ભગવાન ધીરે ધીરે મંડળીની સાથે રાજમાર્ગની અંદર આગળ જતા હોય ત્યારે એક એને તરુણ સ્ત્રી મળે છે. એ સ્ત્રી આમ દેખાવમાં તો દુબળી પતળી હોય, થોડીક ઘાંબો વર્ણની હોય, કુબડી હોય, થોડીક વાંકી ચૂકી હોય, છતાં પણ કટાક્ષ ભરી દ્રષ્ટિથી ભગવાન એને કહે છે કે હે સુંદરી, તારું નામ શું છે? જે જેવા હોય એવા જ આપણે એને કહી દઈએ તો એને દુઃખ લાગે, એ વાત સાચી. પણ જો આવી રીતના કહીએ તો વધારે દુઃખ લાગે. એની અંદર મરી મસાલો ભેળવીને પછી આપણે જો બોલીએ તો એને વધારે દુઃખ લાગે. પણ ભગવાનનો પ્રભાવ તો એ જાણતી હતી એટલે એને કંઈ દુઃખ ન લાગ્યું અને એણે કીધું કે હે પ્રભુ, મારું નામ કુબ્જા છે, હું કુબડી છું, મારા શરીરની અંદર બહુ બધું કંઈ સૌંદર્ય નથી એટલે હું કુબડી છું, કુબ્જા છું. પણ હે ભગવાન, કંસ ભગવાને મને પ્રિય દાસી તરીકે સાચવેલી છે. કારણ કે કંસ રાજાનું હું જે કંઈ ચંદન હોય છે ને એ ચંદન હું ઘસું છું અને રાજાનો અંગ રાગ, ચંદન, આ બધું જ વગેરે હું કરી અને રાજાને ત્યાં પહોંચાડું છું.